Hi friends, how are you? કેમ છો મજામાં? આઈ હોપ કે તમે બધા સ્વસ્થ હશો. બરાબર, અત્યારે જે છે કોરોના મહામારી ચાલે છે એની અંદર ખાસ ધ્યાન રાખશો. આપણે જે છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ફાઉન્ડેશન છે કમ્પ્લીટ કર્યું. હવે ન્યૂ ટોપિક આપણે લઈએ છીએ કેમિકલ બોન્ડિંગ. જે ઇમ્પોર્ટન્ટ છે 10, 11, 12 માટે એ જ બધા ટોપિક છે મેં સિલેક્ટ કર્યા છે. બરાબર, અને થોડુંક તમારું એક લેવલ છે હું હાઈ લેવલ આપણે જઈએ છીએ. એટલે ક્યારેક છે એ તમને સમજવામાં વાર લાગે તો ફરીવાર છે એ તમારે છે વિડીયો છે એ જોઈ લેવાનો. કેમિકલ બોન્ડિંગ તમને નામ ઉપરથી જ ખબર પડશે કે આ ચેપ્ટરની અંદર આપણે શું અભ્યાસ કરવાનો છે. તો કેમિકલ બોન્ડિંગ એટલે એની અંદર આપણે જુદા જુદા જે રાસાયણિક બંધ બને છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈ લઈએ કયા પ્રકારના બંધ બને છે, પછી પાછા આપણે એનો ડિટેલમાં અભ્યાસ કરશું. તો અહીંયા જે છે રાસાયણિક બંધન અથવા તો રાસાયણિક બંધ. બંધન, કેમિકલ બોન્ડિંગ ને ગુજરાતીમાં શું કહેવાશે? રાસાયણિક બંધન. એની અંદર મુખ્યત્વે 4 પ્રકારના બંધ છે. એક સહસંયોજક બંધ, નામ ઉપરથી જ ખબર પડે. સહસંયોજક બંધ એટલે બે પરમાણુઓ સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનાવે એને આપણે શું કહીએ છીએ? સહસંયોજક બંધ. બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોન લાવી અને સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનાવે એને આપણે શું કહેશું? સહસંયોજક બંધ. ઇંગ્લિશમાં એને કોવેલેન્ટ બોન્ડ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે એને શું કહીએ છીએ? કોવેલેન્ટ બોન્ડ. તો આની અંદર જે છે બે પ્રકાર આવશે, એક ધ્રુવીય અને બીજું અધ્રુવીય. અથવા બિનધ્રુવીય. બંને આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. બીજું આવે છે આયોનિક બંધ. નામ ઉપરથી જ ખબર પડે કે આયનો વચ્ચે બંધ બને, ધન આયન અને ઋણ આયન વચ્ચે બંધ બને એને શું કહેવામાં આવે છે? આયોનિક બંધ. આ રીતે અહીંયા છે ધન આયન અને ઋણ આયન. ધન આયન અને બીજું કયું આવશે? ઋણ આયન. ધન આયન છે ને ઇંગ્લિશમાં કેટાયન કહેવામાં આવે છે અને ઋણ આયન છે એને શું કહેવામાં આવે છે? એનાયન. આપણે એ રીતે સ્વીકારશું, એ જ રીતે યાદ રાખવાનું. ધન આયનને શું કહેવાશે? કેટાયન અને ઋણ આયનને શું કહેવાનું? એનાયન. યાદ રાખવા માટે એવું યાદ રાખવાનું, કેટરીનાનો ભાઈ એટલે શું થશે? કેટાયન. તો ધન આયનને આપણે શું કહેશું? કેટાયન. ઋણ આયનને શું કહેવાશે? એનાયન. અમુક વસ્તુ આપણને ઇંગ્લિશમાં જ હવે યાદ રહી જાય. આપણને એમ કે ભાઈ લાઇટ ઓન કરો અથવા સ્વિચ છે એ ઓન કરો, એમ જ આપણને ચાપ શબ્દ યુઝ નથી કરતા આપણે કે ચાપ છે એ ચાલુ કરો અને બંધ કરો. તો આપણે છે સ્વિચ શબ્દ છે યાદ રહી ગયો છે. એવી રીતે અહીંયા જે છે આપણે કેટાયન અને એનાયન. ધન આયન છે ને આપણે શું કહેવાનું? કેટાયન. ઋણ આયનને શું કહેવાનું? એનાયન. તો આ ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ થાય, કારણ કે બંને છે એ કેવા થશે? વિરુદ્ધ વીજભાર વાળા છે. તો બંને વચ્ચે આકર્ષણ થાય અને જે બંધ બને એને આપણે શું કહેશું? આયોનિક બંધ. ક્લિયર? ત્રીજું આપણે લઈએ છીએ સહવર્ગ સહસંયોજક બંધ. ત્રીજું કયું લઈએ છીએ? સહવર્ગ સહસંયોજક બંધ. જ્યારે બંધ બને ત્યારે એક જ પરમાણુના 2 ઇલેક્ટ્રોન હોય, બીજાનો એક પણ ઇલેક્ટ્રોન ન હોય, એવો જે બંધ બને એને શું કહેવામાં આવે છે? સહવર્ગ સહસંયોજક બંધ. અહીંયા કેવી ભાગીદારી હતી? સહસંયોજક બંધમાં સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી. બંને પરમાણુઓ છે એ સમાન ઇલેક્ટ્રોન કાઢીને બંધ બનાવશે. અહીંયા એવું નથી, 2 ઇલેક્ટ્રોન છે એક પરમાણુનો હોય, બીજાનો એક પણ ઇલેક્ટ્રોન ન હોય, એવો જે બંધ બને એને શું કહેશું? સહવર્ગ સહસંયોજક બંધ. અને ચોથું આવશે ધાત્વિક બંધ.
तो धात्विक बंध नाम उपरथी ज खबर पड़े धातुओनी अंदर जे बंध बनेला होय एने शुं कहेवामां आवे छे? धात्विक बंध। ओके, तो अहींया आ 4 मुख्य बंध छे एनो आपणे अभ्यास करवानो छे। सहसंयोजक बंध इंग्लिशमां कोवेलेंट बोन्ड कहेवाय। आयोनिक बंध छे एने इंग्लिशमां आयोनिक बोन्ड कहेशुं। सहवर्ग सहसंयोजक बंध छे एने इंग्लिशमां कोऑर्डिनेट कोवेलेंट बोन्ड कहेवामां आवे छे અને ધાત્વિક બંધ છે એને મેટેલિક બોન્ડ કહેવામાં આવે છે। અને ખાસ આપણે નવો શબ્દ કયો શીખ્યા? કેટાયન અને એનાયન। ધન વીજભારવાળો આયન અથવા તો પરમાણુ આયન હોય એને આપણે શું કહીએ છીએ? કેટાયન। ઋણ વીજભારવાળો આયન હોય એને શું કહેવામાં આવે છે? એનાયન। ક્લિયર? અને કેટાયન એનાયન વચ્ચે આકર્ષણ થાય તો કયો બંધ બનશે? આયોનિક બંધ છે એ બનશે। ક્લિયર? तो हवे आपणे आयोनिक बंध छे डिटेल में स्टडी करवानो छे। ए पहेला ए लोको 1-2-3 परिचयना जे मेन वाक्य छे ए आपणे जोई लईए। कुदरत ए निश्चितपणे असंख्य रासायणिक प्रक्रियाओं साथे संकळायेलुं छे। ते एक स्थायी हकीकत छे। परमाणुनो सौथी नानामां नानो कण छे के जे रासायणिक प्रक्रियामां भाग ले छे। तेम छतां घणा बधा तत्व अणु स्वरूपे जोड़ायेला होय छे। एक होय एने शुं कहेवाशे? परमाणु। हाइड्रोजन एकलो एने आपणे शुं कहीशुं? परमाणु। H2 बनी जाय तो एने आपणे शुं कहीए छीए? अणु। हुं एकलो छुं तो शुं कहेवाशे? परमाणु। लग्न कर लो एटले शुं बनी जशे? अणु। बीजा साथे जोड़ाई जाय। घणा बधा तत्व अणु स्वरूपे छे साथे जोड़ायेला छे। खूब ओछा तत्व जेवा के उमदा वायुओना किस्सामां परमाणुओ स्वतंत्रपणे अस्तित्व धरावे छे। खास याद राखजो आ शब्द उमदा वायुओ। कयो शब्द आप्यो छे? उमदा वायुओ। आनो आपणे घणी बधी વાર છે જરૂર પડશે એટલે પહેલા હું આખો આ ટોપિક છે તમને ક્લિયર કરી દઉં કે ઉમદા વાયુઓ આપણે કોને કહીએ છીએ, એની લાક્ષણિકતા છે એ શું થશે। ઓકે, તો અહીંયા 18મો સમૂહ આવર્ત કોષ્ટક છે તમને ખબર છે એની અંદર જે છે જુદા જુદા સમૂહ કીધા છે। એમાં જે છેલ્લો આવે એને 18મો સમૂહ કહેવામાં આવે છે। આવર્ત કોષ્ટકમાં જે છેલ્લો છે એને આપણે શું કહીએ છીએ? 18મો સમૂહ। આ જે 18મા સમૂહના તત્વો છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન। હિલિયમ, નિયોન, આર્ગોન, क्रिप्टॉन, ज़ेनॉन, रेडॉन। कई रीते याद रखवानुं? हीना और करीना, जेरोक्स, रवीना। हीना और करीना, जेरोक्स, रवीना। आवत कोष्टक आखुं तमने याद होवुं जोईए। हुं धीमे धीमे तमने लर्न करावी दईश आखुं। तो अत्यारे 18मो समूह तमने याद रखावुं छुं। 18मा समूहना जे तत्वो छे हीलियम, नियोन, आर्गोन, क्रिप्टॉन, ज़ेनॉन अने रेडॉन। हीना और करीना, जेरोक्स, रवीना। क्लियर? आ रीते तमारे याद राखवानुं। हवे आनी अंदर तमे इलेक्ट्रॉन रचना जो तो हीलियम छे एनो परमाणु क्रमांक छे शुं थशे? 2। तो आपणी जे छे कक्षकवाળી इलेक्ट्रॉन रचना लखीए तो शुं थशे? 1s2। अने अहींया पहेली कक्षामां કેટલા इलेक्ट्रॉन आवशे? 2। परमाणुना केंद्रमां वीजभार छे ए કેટલો आवशे? +2। अने पहेली जे कक्षा छे एनी अंदर કેટલા इलेक्ट्रॉन आवशे? 2। એટલે કેવી થઈ જશે? संपूर्ण भरायेली। 2 प्रोटोनो एटले अहींया +2 लख्या अने अहींया 2 इलेक्ट्रॉन। एवी रीते नियोन छे एनो परमाणु क्रमांक छे 10 छे। तो इलेक्ट्रॉन रचना 1s2, 2s2, 2p6। आनी बाह्य कक्षा छे संपूर्ण भरायेली। आनी बाह्य कक्षा कक्षक छे केवी थशे? संपूर्ण भरायेली। आ रीते लखीए तो केंद्रमां केटला प्रोटोन होय? 10। तो +10। पछी पहली कक्षा में केटला इलेक्ट्रॉन आवे? 2। बीजी में केटला आवशे? 8। तो आ जे छे संपूर्ण छे केवी थशे? भरायेली थशे। एवी रीते आर्गोन छे तो एनी अंदर छे केटला आवशे? 18 आवशे। तो इलेक्ट्रॉन रचना 1s2, 2s2, 2p6, 3s2, 3p6। ओके, तो आ रीते जे छे तमे दरेकनी अंदर बाह्य कक्षा छे संपूर्ण छे केवी थशे? भरायेली थशे। एनो परमाणु क्रमांक जोईए तो 2, 8, 18, 36, 54 અને 86। 2, 8, 2, 10, 18 પછી 36, 54 અને 86।
આની અંદર બાહ્ય કક્ષા 2p6 આવ્યો, અહીંયા 3p6, આની આખાની ઇલેક્ટ્રોન રચના લખો તો 4p6, અહીંયા આખાની ઇલેક્ટ્રોન રચના લખો તો 5p6, અહીંયા આખાની ઇલેક્ટ્રોન રચના લખો તો 6p6. દરેકની બાહ્ય કક્ષા આ રીતે લખો તો બાહ્ય કક્ષા છે સંપૂર્ણ છે, કેવી થશે? ભરાયેલી થશે. સંપૂર્ણ ભરાયેલી હોય એટલે એનો સ્વભાવ કેવો હશે? ઇલેક્ટ્રોન આપશે નહીં અને ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં, અને આ બધા વાયુ સ્વરૂપે હોય એટલે એને નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે છે, અથવા તો એને ઉમદા વાયુ કહેવામાં આવે છે. તો આ બધાની બાહ્ય કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી છે, તેથી તે ઇલેક્ટ્રોન આપશે નહીં અને સ્વીકારશે નહીં, કારણ કે એને જરૂર જ નથી. તો બાહ્ય કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી હોવાથી તે ઇલેક્ટ્રોન છે આપશે પણ નહીં અને સ્વીકારશે નહીં, તેથી તેમને નિષ્ક્રિય વાયુઓ અથવા તો ઉમદા વાયુઓ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? નિષ્ક્રિય વાયુઓ. કારણ કે નિષ્ક્રિય હશે, કારણ કે ઇલેક્ટ્રોનની આપલે કરશે નહીં, અથવા તો ઉમદા વાયુઓ કહેવામાં આવે છે. અને કોઈ પણ પરમાણુ છે એનો સ્વભાવ એવો હશે કે આના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવશે. ઇલેક્ટ્રોન આપશે અથવા તો સ્વીકારીને ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવાનો પ્રયત્ન કરશે. મીન્સ કે ઉમદા વાયુઓ છે એ બધાની બાહ્ય કક્ષા છે એ કેવી છે? સંપૂર્ણ ભરાયેલી. તો એ પોતે કેવો શું કરશે કે ઇલેક્ટ્રોન આપશે અથવા તો સ્વીકારીને પોતાની બાહ્ય કક્ષા છે એ કેવી કરી નાખશે? સંપૂર્ણ ભરાયેલી, સંપૂર્ણ ખાલી, અથવા તો કેવી થશે? અર્ધ ભરાયેલી. તો ક્લિયર? ગમે ત્યારે હવે એમ કે નિષ્ક્રિય વાયુઓ અથવા તો ઉમદા વાયુઓ, તો માઇન્ડની અંદર ક્લિક થઈ જવું જોઈએ. આવર્ત કોષ્ટકનો કયો સમૂહ આવશે? 18મો સમૂહ. 18મા સમૂહના તત્વ કઈ રીતે યાદ રાખવાના? હિના ઓર કરીના, ઝેરોક્સ રવીના. અને આ બધાની બાહ્ય કક્ષા ઇલેક્ટ્રોન રચનાનો આવડત કાંઈ વાંધો નહીં, પહેલી ખબર હોવી જોઈએ કે આ બધાની બાહ્ય કક્ષા છે કેવી છે? સંપૂર્ણ ભરાયેલી. તેથી તે ઇલેક્ટ્રોન આપશે નહીં અને સ્વીકારશે નહીં, તેથી તેમને નિષ્ક્રિય વાયુ અથવા તો ઉમદા વાયુઓ કહેવામાં આવે છે. ક્લિયર? હવે આપણે આયોનિક બંધ છે સમજીએ. તો અહીંયા આયોનિક બંધ છે મેં તમને સમજાવ્યું કે કોની વચ્ચે બનશે? કેટાયન અને એનાયન. ધન વીજભાર અને કોની વચ્ચે બનશે? ઋણ વીજભાર. તો કઈ રીતે પહેલા તો ધન આયન અને ઋણ આયન ઉત્પન્ન થશે એ આપણે જોઈ લઈએ, પછી આપણે એને સમજીએ આયોનિક બંધ. તો અહીંયા જે છે સોડિયમ આપણે લઈએ, તો સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક છે એ કેટલો થશે? 11. સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલા જ એની અંદર પ્રોટોન હોય, એટલા જ ન્યુટ્રોન હોય અને એટલા જ શું હશે? ઇલેક્ટ્રોન હોય. તો સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક 11 છે, તો કેન્દ્રમાં 11 પ્રોટોન અને 11 શું હશે? ન્યુટ્રોન. તો આની અંદર જે છે કેન્દ્રની અંદર 11 પ્રોટોન અને 11 શું હશે? ઇલેક્ટ્રોન. તો અહીંયા હું લખી નાખું 11 પ્રોટોન પ્રોટોન, 11 ન્યુટ્રોન, 11 ઇલેક્ટ્રોન. ક્લિયર? તો આપણે કેન્દ્ર છે એની અંદર જે છે પ્રોટોન, 11 પ્રોટોન અને 11 છે એ શું હશે? ન્યુટ્રોન. ક્લિયર? તો આ રીતે જે છે કેન્દ્રમાં આપણી પાસે શું હશે? 11 પ્રોટોન અને 11 ન્યુટ્રોન. હવે કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવીએ તો આપણે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 11. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 1 ઇલેક્ટ્રોન. તો આપણે એ આની અંદરથી મૂકી દઈએ. તો અહીંયા પહેલી કક્ષા છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા હશે? 2. બીજામાં 8 અને ત્રીજામાં 1. 2, 8, 10 અને કેટલા થઈ ગયા? 11. તો આ રીતે જે છે સોડિયમ પરમાણુની અંદર ગોઠવાયેલા હશે.
હવે જોજો ખાસ, પ્રોટોન છે એ કયો હોય? ધન વીજભાર. તો પ્રોટોન ધન વીજભાર, તો પ્રોટોન છે એ +11, એટલે અહીં કેટલા આવશે? +11. ન્યુટ્રોન તો તટસ્થ, એટલે એનો વીજભાર આપણે લખતા નથી. ઇલેક્ટ્રોન છે એ કેટલા છે અત્યારે? 11, અને દરેક ઇલેક્ટ્રોનનો વીજભાર -1, તો અહીંયા વીજભાર છે એ કેટલો થશે? -11. તો અહીંયા -11. તો +11 -11 કેવું થઈ ગયું? 0. 0 થઈ ગયું. તો પરમાણુ અત્યારે સોડિયમ છે એ કેવું હશે? તટસ્થ. એના ઉપર કોઈ વીજભાર આવેલો હતો નથી. હવે આની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. આપણે હમણાં જોયું કે કોઈ પણ પરમાણુ છે એ સ્થિરતા પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવશે. એની બાહ્ય કક્ષા છે એ સંપૂર્ણ ભરાય, સંપૂર્ણ ખાલી હોય અથવા તો અર્ધ ભરાયેલી હોય. તો અહીંયા એક ઇલેક્ટ્રોન છે, તો એને ઇલેક્ટ્રોન સ્વીકારીને સંપૂર્ણ ભરાવા કરતા એક ઇલેક્ટ્રોન આપી દે તો એ કેવું થઈ જશે? સ્થાયી. કારણ કે અહીંયા બીજા 7 ઇલેક્ટ્રોન મેળવવા મુશ્કેલ છે. તો એક ઇલેક્ટ્રોન છે એનું એ શું કરી દેશે? દાન કરે. એક ઇલેક્ટ્રોન છે એ દાન કરે તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન છે એ શું થઈ જશે? દૂર થઈ જાય. તો આ કક્ષા છે એ કેવી થઈ જશે? ખાલી. ખાલી થઈ ગઈ. તો હવે આની પહેલા એના પછીની જે કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી છે. તો એ સોડિયમ છે એ કેવું થઈ ગયું? સ્થાયી. હવે જોજો ખાસ, આ એક ઇલેક્ટ્રોન આપે ત્યારે પ્રોટોન છે એની સંખ્યા તો કેટલી રહેશે? 11 જ. એટલે વીજભાર પ્રોટોનનો કેટલો આવશે? +11. ન્યુટ્રોન 11, પણ એને તો કોઈ વીજભાર છે નહીં. અને ઇલેક્ટ્રોન જે છે 11, તેમાંથી એક આપી દીધું એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો ઇલેક્ટ્રોનનો વીજભાર -10. તો અહીંયા કેવું થઈ ગયું? +1. તો એનો અર્થ શું થયો? કે સોડિયમ છે એક ઇલેક્ટ્રોન આપે છે, તો અહીંયા સોડિયમ ઉપર છે કેવો આવશે? +1 ધન વીજભાર. તો ધન વીજભાર જે કોઈ પણ પરમાણુ ઉપર ઉત્પન્ન થાય એટલા ઇલેક્ટ્રોન એને આપી દીધા છે એવું ગણાય. એને પ્લસ, તો સોડિયમે કેટલો ઇલેક્ટ્રોન આપેલો છે? 1. એવી રીતે આપણને એવું લખ્યું હોય કે Cu+2, કોપર +2, તો તમારે શું સમજવાનું? કોપરે કેટલા ઇલેક્ટ્રોન આપેલા છે? 2. 2 ઇલેક્ટ્રોન દાન કરેલા છે. અને આ રીતે તમે ગણતરી કરો તો પ્રોટોન એટલા જ રહે, ઇલેક્ટ્રોન ઘટે એટલે એટલો શું આવશે? ધન વીજભાર. એલ્યુમિનિયમ +3 લખે, એનો અર્થ શું થયો? કે એલ્યુમિનિયમ જે છે એને કેટલા ઇલેક્ટ્રોન છે આપેલા છે? 3. તો એ 3 ઇલેક્ટ્રોન આપીને કેવું થઈ ગયું? સ્થાયી. તો આ રીતે છે ધન વીજભાર છે ઉત્પન્ન થાય. અહીં સોડિયમમાં ધન વીજભાર છે ઉત્પન્ન થાય છે, એને આપણે શું કહીએ છીએ? કેટાયન. ઓકે. હવે આપણે ક્લોરીનની અંદર જઈએ. ક્લોરીન પરમાણુ ક્રમાંક છે એ કયો થશે? 17. તો સામાન્ય સ્થિતિમાં એની અંદર ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 છે. તો એની પાસે 17 પ્રોટોન, 17 ન્યુટ્રોન અને 17 શું હશે? ઇલેક્ટ્રોન. તો અહીંયા જે છે 17 પ્રોટોન, 17 ન્યુટ્રોન અને 17 ઇલેક્ટ્રોન. કેન્દ્રની અંદર શું આવેલું હશે? પ્રોટોન અને ન્યુટ્રોન. તો બંનેની અંદર કેન્દ્રમાં જે ક્લોરીન છે એના કેન્દ્રમાં 17 પ્રોટોન અને 17 છે એ શું આવેલું હશે? ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન 17 છે તો કઈ રીતે ગોઠવાશે? 2, 8 અને 7. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 7. તો એ આપણે ગોઠવી દઈએ. તો અહીંયા ઇલેક્ટ્રોન છે આ રીતે ગોઠવાશે. અહીંયા પહેલી કક્ષામાં કેટલા આવશે? 2. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 8. અને ત્રીજી કક્ષામાં 7. થઈ ગયા ઇલેક્ટ્રોન 2, 8, 10 અને 7, 17. અત્યારે હું લખું તો અહીંયા પ્રોટોન જે છે આપણી પાસે કેટલા છે? 17. એટલે વીજભાર કેટલો થશે? +17. ન્યુટ્રોન 17, પણ એનો કોઈ વીજભાર આવશે નહીં. ઇલેક્ટ્રોન 17 એટલે -17 એટલે 0. એટલે ક્લોરીન છે એ કેવું છે? તટસ્થ છે. સામાન્ય સ્થિતિમાં ક્લોરીન અત્યારે કેવું છે? તટસ્થ છે. ક્લોરીન છે એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. આપણે કીધું કે બાહ્ય કક્ષા હંમેશા સંપૂર્ણ ભરાયેલી, સંપૂર્ણ ખાલી અથવા કેવી હોવી જોઈએ? અર્ધ ભરાયેલી. તો એટલા માટે આ ક્લોરીન છે એક ઇલેક્ટ્રોન છે એ શું કરશે? સ્વીકારશે. ગામમાંથી એક ઇલેક્ટ્રોન છે એ મેળવવાની પ્રયત્ન કરશે.
તો એક ઇલેક્ટ્રોન છે એ સ્વીકારે, તો આ જે સોડિયમે એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો છે એ એક ઇલેક્ટ્રોન પોતે અહીંયા સ્વીકારે, એટલે 7 વત્તા 1 ઇલેક્ટ્રોન અહીંયા ઉમેરાય, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 8. 8 થઈ ગઈ એટલે બાહ્ય કક્ષા છે એ કેવું થઈ ગઈ? સંપૂર્ણ ભરાયેલી. એટલે ક્લોરીન છે એ કેવું થઈ ગયું? સ્થાયી થઈ ગયું. હવે આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે એની ગણતરી કરીએ. તો આની અંદર અત્યારે પ્રોટોનની સંખ્યા તો કેટલી છે? 17 જ છે. ન્યુટ્રોન નથી, અને ઇલેક્ટ્રોન 7 છે, અને એક ઇલેક્ટ્રોન એને લીધો, કોકનો એક ઇલેક્ટ્રોન બૂચ માર્યો, ગામમાંથી એક ઇલેક્ટ્રોન છે લઈ આવ્યો, સોડિયમનો એક ઇલેક્ટ્રોન એ મેળવે છે, તો ઇલેક્ટ્રોન જે છે હવે કેટલા થઈ ગયા? 17, અને એક ઇલેક્ટ્રોન એને મેળવ્યો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થઈ ગઈ. તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ 18 થયા, તો વીજભાર છે એ કેટલો થશે? -18. +17 અને -18 એટલે કેવું થશે? -1. એટલે ક્લોરીન ઉપર છે વીજભાર છે એ કેવું આવશે? -1. તો અહીંયા જે ક્લોરીન છે એ કેવું થશે? -1. આને શું કહેવામાં આવે છે? એનાયન. આને કેટાયન, અને આને શું કહેવાશે? એનાયન. એક ધન વીજભાર થયો, બીજું કેવું થશે? ઋણ વીજભાર થયો. બંને જે અનંત અંતરે હોય ત્યારે એની સ્થિતિજ ઉર્જા છે એ 0 ગણવામાં આવે, પરંતુ બંને એકબીજાની નજીક આવશે અને બંને વચ્ચે આકર્ષણ થશે. ઇલેક્ટ્રોન છે અહીંયાથી અહીંયા જશે ત્યારે ઉષ્માનો ફેરફાર થાય, અને બંને જે છે એ આકર્ષણથી જોડાઈ જાય અને શું બનાવશે? NaCl. તો આ Na+ અને Cl- વચ્ચે આકર્ષણ થઈને જે બંધ બને NaCl, એને કયો બંધ કહેવામાં આવે છે? આયોનિક બંધ. અને આ દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય એને લેટાઇસ એન્થલ્પી કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવશે? લેટાઇસ એન્થલ્પી. Na તટસ્થ અને Cl તટસ્થ, એમાંથી સોડિયમમાંથી Na+ આયન બને, ધન આયન બને, અને Cl- એટલે Cl માંથી Cl- ઋણ આયન બને, અને પછી ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ થઈને બંધ બની જાય. એને જ્યારે જેટલો ઉષ્માનો ફેરફાર થાય એને શું કહેવામાં આવે છે? લેટાઇસ એન્થલ્પી. ખાસ યાદ રાખજો, નવો વર્ડ છે, એને આપણે શું કહેશું? લેટાઇસ એન્થલ્પી. ક્લિયર? તો આ જે ઉર્જાનો ફેરફાર થાય એને શું કહેવાશે? લેટાઇસ એન્થલ્પી. અહીંયા અપાકર્ષણ કરતાં આકર્ષણ બળ કેવું હશે? વધારે. એટલે જ બંને એકબીજાની કેવા આવશે? નજીક. નજીક આવશે ત્યારે જે આખો બંધ બને, તટસ્થ એને, તટસ્થ Cl, તટસ્થ એને નું શેમાં રૂપાંતર થશે? Na+, Cl નું શેમાં રૂપાંતર થશે? Cl-, Na+ Cl- વચ્ચે આકર્ષણ થઈને આયોનિક બંધ બને. આ આખી પ્રક્રિયા દરમિયાન જેટલો ઉષ્માનો ફેરફાર થાય એને શું કહેવામાં આવે છે? લેટાઇસ એન્થલ્પી. એને આપણે શું કહેશું? લેટાઇસ એન્થલ્પી. અને આ જે બંધ છે એને શું કહેવામાં આવે છે? આયોનિક બંધ. તો અહીંયા Na+ ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે જોડાય અને જે બંધ બને એને શું કહેવામાં આવે છે? આયોનિક બંધ. કેટાયન અને એનાયન એકબીજા સાથે જોડાય તો એવા બંધને આપણે શું કહેશું? આયોનિક બંધ. હવે એક એનો નાનો વિડીયો છે એ આપણે પહેલા જોઈ લઈએ. વિડીયો ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં બોલતો જઈશ. સોડિયમ પરમાણુમાં 11 ઇલેક્ટ્રોન છે. પહેલામાં 2, બીજામાં 8, ક્લોરીનમાં 17, 2, 8, 7. આનો એક ઇલેક્ટ્રોન ત્યાં ગયો. આ Na+ અને આ Cl-. Sodium has lost the one electron that was in its third energy level. Thus, the sodium ion has a positive charge and is stable. Sometimes atoms combine by sharing electrons to form covalent bonds. સહસંયોજક બંધ સમજાવે છે હાઇડ્રોજનમાં. As diatomic molecules. Two hydrogen atoms share electrons with each other. The electrons move around the nuclei. સહસંયોજક બંધ થયો, સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી. Hydrogens share electrons with oxygen. They form covalent bonds to produce a molecule of water. H2O ની અંદર સમજાવે છે, મોલિક્યુલ કહેવાય. With the single oxygen atom. ક્લિયર? આયોનિક બંધ.
હવે આપણે જે છે નવો અભ્યાસ કરવાનો છે એ અષ્ટકનો નિયમ છે. તે દર્શાવે છે કે તત્વના પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના મેળવવા માટે ઇલેક્ટ્રોનનું વહન અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારીનું વલણ ધરાવે છે. ઇલેક્ટ્રોન છે એનું શું કરશે? વહન અથવા તો શું કરશે? ભાગીદારી. વહન એટલે ઇલેક્ટ્રોન છે આપે અથવા તો સ્વીકારશે અથવા તો સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનાવશે. મેં હમણાં સમજાવ્યું કે સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને એવા બંધને આપણે શું કહીએ છીએ? સહસંયોજક બંધ. બંનેનો એક એક ઇલેક્ટ્રોન હોય એને આપણે શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ. તો એના માટે આપણે છે લુઈસ બંધારણ છે એ સમજવું જરૂરી છે. લુઈસ બંધારણ એટલે કે શું થશે કે પરમાણુ કોઈ પણ લઈએ આપણે અભ્યાસ માટે, એની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન છે આપણે ડોટ પદ્ધતિથી અથવા ટપકાથી આપણે દર્શાવીએ એને લુઈસ બંધારણ છે એ કહેવામાં આવે છે. અને પરમાણુ જે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એની અંદર અષ્ટક છે એ પૂર્ણ કરશે. 8 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં થવા જોઈએ, એને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. તો પહેલાં આપણે લુઈસ બંધારણ છે કઈ રીતે ડ્રો કરવાનું એ તમને શીખવાડું છું. પછી આપણે એના જુદા જુદા છે આવી રીતે જે સહસંયોજક બંધ બની અને સ્થાયી કઈ રીતે બને છે એ અભ્યાસ કરીએ. તો પહેલાં આપણે છે લુઈસ બંધારણ જે છે એ કઈ રીતે ડ્રો કરવાનું એ આપણે જોઈ લઈએ. હવે હાઇડ્રોજન માટે આપણને કે ખાસ લુઈસ બંધારણ છે એની અંદર બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન તમારે ટપકાથી દર્શાવવાના, પોઈન્ટથી દર્શાવવાના. તો હાઇડ્રોજન માટે આપણે લઈએ તો હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક છે એ કેટલો છે? 1 છે. તો એની બાહ્ય કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન હોય? 1. તો હાઇડ્રોજન માટે આપણે દર્શાવવું હોય તો આ રીતે ડોટથી દર્શાવાય કે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. હિલિયમ માટે દર્શાવવું હોય તો હિલિયમમાં તો કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. એક જ કક્ષા હોય બાહ્ય કક્ષામાં, એમાં 2 ઇલેક્ટ્રોન હોય. તો હિલિયમ માટે દર્શાવવું હોય તો 2 ઇલેક્ટ્રોન. લિથિયમ માટે પરમાણુ ક્રમાંક 3. તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં 2 અને બીજામાં 1. આપણે કયા દર્શાવવાના? બાહ્ય કક્ષાના. તો લિથિયમમાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો લિથિયમ માટે આપણે લુઈસ બંધારણમાં દર્શાવીએ તો આ રીતે કેટલા ઇલેક્ટ્રોન આવશે? 1. ડોટ અથવા તો ઘણીવાર ક્રોસથી પણ દર્શાવે છે. બરાબર. લિથિયમ પછી બેરેલિયમ. તો બેરેલિયમ તો 4 નંબર, તો 2 અને 2. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો બેરેલિયમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે? 2. બોરોન 5 નંબર, તો ઇલેક્ટ્રોન 2 અને 3. તો બોરોન છે એની બાહ્ય કક્ષામાં 1, 2, 3. ઇલેક્ટ્રોન છે આમ તો અયુગ્મિત રહેવાનો ટ્રાય કરે એટલે અહીંયા 1, 2 અને 3 આપણે આ રીતે દર્શાવશું. કાર્બન 6 નંબર, તો ઇલેક્ટ્રોન 2 અને 4. તો આ કાર્બન 1, 2, 3 અને 4. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. એટલે જ આપણે કીધું હતું કાર્બનની સંયોજકતા કેટલી થશે? 4. ક્લિયર? કાર્બન પછી નાઇટ્રોજન 7. તો ઇલેક્ટ્રોન 2 અને 5. તો નાઇટ્રોજન છે એની અંદર 1, 2, 3, 4 અને 1 અહીંયા આવશે. અહીંયા જે ઇલેક્ટ્રોન આવે એ જે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાશે. હજી આપણે એ કરશું આગળ અભ્યાસ છે. તો અહીંયા જે છે એક યુગ્મિત અને બાકીના 3 છે કેવા થશે? અયુગ્મિત. એકલા ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8. તો ઇલેક્ટ્રોન 2 અને 6. તો ઓક્સિજન 1, 2, 3, 4, 5 અને 6. ગમે ત્યાં એક જગ્યાએ યુગ્મીકરણ. તો આ રીતે 2 છે એ યુગ્મિત અને 2 કેવા આવશે? અયુગ્મિત આવશે. ઓકે. બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન જ તમારે દર્શાવવાના. ફ્લોરિન 9 નંબર, તો 2 અને 7. બાહ્ય કક્ષામાં કેટલા આવશે? 7. તો ફ્લોરિન 1, 2, 3, 4, 5, 6 અને 7. એક ઇલેક્ટ્રોન છે એકલો રહેશે. ઓકે, અયુગ્મિત. નિયોન 10, 2 અને 8. તો અહીંયા નિયોનના બાહ્ય કક્ષામાં 8. બધા જ યુગ્મિત
એટલે કોઈ સાથે બંધ બનાવશે નહીં. હિલિયમમાં એવું જ થયું, હિલિયમ અને નિયોન. એટલે આ બે જે છે એને આપણે શું કીધું, નિષ્ક્રિય વાયુઓ જે છે એ કહીએ છીએ, એને ઉમદા વાયુઓ કહીએ છીએ, કારણ કે બાહ્ય કક્ષા છે એ કેવી છે, સંપૂર્ણ ભરાયેલી, કોઈ સાથે બંધ છે એ બનાવતા નથી. સોડિયમ લઈએ તો 11 નંબર, તો 2, 8 અને 1. તો બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન દર્શાવવાનો, 1 સોડિયમમાં. ઓકે, તો આ રીતે તમને આવડવું જોઈએ. એક સલ્ફર છે, તો સલ્ફર છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે, 16. તો ઇલેક્ટ્રોન 2, 8 અને 6. તો બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે, 6. તો સલ્ફર માટે 1, 2, 3, 4, 5 અને 6. 2 છે એ કેવા થશે, યુગ્મિત, અને 2 કેવા થશે, અયુગ્મિત. અહીંયા આપણે મેં આગળ શીખવાડ્યું રીતે ઊંડના નિયમ જેવું થયું, પહેલા 1, 1, પછી કેવા થશે, 2 થાય. ક્લિયર? તો આ રીતે આપણે દર્શાવીએ તો આ જે છે લુઈસ બંધારણ કહેવામાં આવે છે. લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશન, લુઈસ ટપકા પદ્ધતિ. કેટલા ઇલેક્ટ્રોન દર્શાવવાના, બાહ્ય કક્ષામાં, સૌથી બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન એ આપણે દર્શાવવાના. ક્લિયર? તો હવે આપણે એના ઉપરથી, આ તો ખાલી પરમાણુ માટે લખ્યું, હવે આપણે અણુ માટે લખશું કે કઈ રીતે બંધ બનાવીને જોડાય છે અને અષ્ટકનો નિયમ લાગુ પાડે છે. બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ અને કેવો પ્રયત્ન કરશે, સ્થાયી થવાનો પ્રયત્ન કરશે. અને જે બંધ બને છે એ કેવા બંધ બને છે, સહસંયોજક બંધ. આયનિક બંધની વાત તો આપણે પૂરી કરી નાખી. હવે કયો અભ્યાસ કરીએ છીએ, સહસંયોજક બંધ. સહસંયોજક બંધ કોને કહેવાશે, બંને પરમાણુ સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનાવે એને આપણે શું કહીએ છીએ, સહસંયોજક બંધ. ક્લિયર? તો હવે આપણે એના ઉદાહરણથી જોઈએ. એકવાર આ જોઈ લેજો, પ્રેક્ટિસ કરવી હોય તો કરી લ્યો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો. બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ટપકાથી દર્શાવવાના છે, ડોટથી દર્શાવવાના છે. ક્લિયર? તો ફર્સ્ટ આપણે સિમ્પલ હાઇડ્રોજનથી સ્ટાર્ટ કરીએ. H2 અણુ બને. H2 અણુ છે એ કઈ રીતે બનશે, 2 હાઇડ્રોજન પરમાણુ છે એ જોડાશે. બંને હાઇડ્રોજન છે એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 1. તો આની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, પરમાણુ ક્રમાંક કેટલો છે, 1, બાહ્ય કક્ષામાં 1. તો આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, બીજા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, અને બંને સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને કયો બંધ બનાવશે, સહસંયોજક બંધ છે એ બનાવશે. અને આનો 1 ઇલેક્ટ્રોન હું ક્રોસથી દર્શાવું. બરાબર, અહીંયા હું ક્રોસ રાખું. ક્રોસ અથવા ડોટ ગમે એનાથી દર્શાવાય, હું જુદા પાડવા માટે ક્રોસ લઉં છું. ઓકે, તો આ રીતે, અથવા તો આપણે કલર લઈ લઈએ તો વધારે તમને ઈઝી રહે, કન્ફ્યુઝન ન થાય. બીજો હાઇડ્રોજન પરમાણુ લઈએ. આનો 1 ઇલેક્ટ્રોન, બંને સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અહીંયા બંધ બનાવશે. કયો બંધ બનશે, સહસંયોજક બંધ. આમાં એક છે એનું અપવાદ છે કે અહીંયા અષ્ટકનો નિયમ લાગુ નથી પડતો, કારણ કે અહીંયા શું થાય છે કે હાઇડ્રોજન છે એની બાહ્ય પહેલી કક્ષા છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય, કેન્દ્રમાં 1 પ્રોટોન. હાઇડ્રોજન એક એવું તત્વ છે કે એની અંદર ન્યુટ્રોન ન હોય અને અહીંયા 1 ઇલેક્ટ્રોન છે. તો આને એક જ ઇલેક્ટ્રોન જોવે છે એટલે આ કક્ષા છે કેવી થઈ જશે, સંપૂર્ણ ભરાઈ જાય. કારણ કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે, 2. એટલે એ અષ્ટકનો નિયમ એના માટે લાગુ પડશે ને, એ અપવાદ છે, ખાસ યાદ રાખજો. બરાબર? તો અહીંયા બંને છે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કયો બંધ બનાવશે, સહસંયોજક બંધ બનાવશે. આનો 1 ઇલેક્ટ્રોન અને કયો બંધ બની ગયો, સહસંયોજક બંધ. બરાબર? બંને વચ્ચે 1 ઇલેક્ટ્રોન યુગ્મ છે. આવી રીતે ભાગીદારીથી 1 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ એક બંધ દર્શાવશે. 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો દ્વિબંધ દર્શાવે. 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો કેટલા બંધ દર્શાવશે, 3 બંધ. તો અહીંયા છે 1 ઇલેક્ટ્રોન યુગ્મ છે જે દર્શાવે છે
કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે કેવું બનશે? સિંગલ બોન્ડ. અને કયો અણુ બનશે? H2 અણુ. ક્લિયર? સમજાણું? આ રીતે હાઇડ્રોજન છે એ ખાલી હાઇડ્રોજન હોય એને શું કહેવાશે? પરમાણુ. બે હાઇડ્રોજન જોડાઈ ગયા એટલે શું કહેવાશે? અણુ. હું એકલો છું તો શું કહેવાશું? પરમાણુ. હું લગ્ન કરું એટલે શું થઈ જાય? અણુ. અને ટીમ બનાવવું એટલે શું બની જશે? સંયોજન. બરાબર? તો અહીંયા જે છે એ આપણે H2 અણુ છે એ બનશે. હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે એક છે ઇલેક્ટ્રોન યુગ્મ છે, મીન્સ કે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે એક સહસંયોજક બંધ છે બને છે. ક્લિયર? હવે આપણે જે છે બીજું જોઈએ. ક્લિયર? ઉદાહરણ છે સમજાય છે? બંને વચ્ચે જે છે એ સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને છે એટલે કયો બંધ બનશે? સહસંયોજક બંધ છે અહીંયા બનશે. હવે આપણે છે O2 માટે જોઈએ. ઓક્સિજન O2. તો આની અંદર કેટલા ઓક્સિજન પરમાણુ જોડાશે? 2. હવે ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક 8 બંનેનો. પહેલી કક્ષામાં 2, બીજીમાં 6. આમાંય પહેલીમાં 2, બીજીમાં બાહ્ય કક્ષામાં 6. તો બંને ઓક્સિજન પરમાણુ છે એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6. તો અહીંયા આપણે લખીએ આ ઓક્સિજન એની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. 1, 2, 3, 4, 5 અને શું થશે? 6. હવે બીજો ઓક્સિજન પરમાણુ એના 1, 2, 3, 4, 5 અને 6. તો આ બે ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ કેવા છે? અયુગ્મિત. આ બે યુગ્મિત અને આ બે કેવા થશે? અયુગ્મિત. તો આ યુગ્મિત અને આ યુગ્મિત, આ અયુગ્મિત અને આ યુગ્મિત બે છે ભાગીદારી કરીને અહીંયા બે સહસંયોજક બંધ છે બનાવશે. તો આ રીતે જોડાશે. આ 1, 2, 3 અને 4. ઓક્સિજન છે એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો અત્યારે આપણે ભેગા સમજાવવા માટે લખીએ છીએ. એટલે આ કેટલા થઈ ગયા? 6. એવી રીતે બીજો ઓક્સિજન જે છે એના 6 ઇલેક્ટ્રોન. 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. વ્હાઇટ છે એ 6 પોતાના અને 2 આના આવ્યા એટલે કેટલા થઈ ગયા? 8. આ ઓક્સિજન માટે 6 પોતાના અને 2 બાજુવાળાના ઇલેક્ટ્રોન આવ્યા એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. તો બંનેની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8, 8. કારણ કે આની પાસે 6 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન સ્વીકારવા પડશે. આને 6 છે, અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન સ્વીકારવા પડશે. તો આના 2 ઇલેક્ટ્રોન આમાં ગણાય, આના આની અંદર ગણાય. બે સહસંયોજક બંધ આ રીતે બને. અને અહીંયા કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે? 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે ભાગીદારીમાં. તો ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે કેટલા બંધ બનશે? 2 બંધ છે એ બનશે, દ્વિબંધ બનશે. અને અણુને આપણે કઈ રીતે લખીએ છીએ? O2. ક્લિયર? તો બંનેની બાહ્ય કક્ષાના આના 6 આના 6 પણ અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખે. આના 2 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવે, આના 2 અહીંયા બનાવે એટલે આમાં અષ્ટક થઈ ગયું અને આમાં અષ્ટક થઈ ગયું. બંનેના 8 ઇલેક્ટ્રોન છે થઈ ગયો એટલે અષ્ટકનો નિયમ લાગુ પડી ગયો. બંનેની બાહ્ય કક્ષા છે એ સંપૂર્ણ ભરાઈ ગઈ એટલે O2 છે એ કેવું થઈ જશે? સ્થાયી થઈ જશે. ઓકે? હવે આપણે જોઈએ છે N2 ની અંદર. N2 તો આની અંદર 2 નાઇટ્રોજન પરમાણુ છે જોડાઈને N2 અણુ બનાવશે. આ પરમાણુ કહેવાય. N2 શું કહેવાશે? અણુ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. તો બંનેમાં કેન્દ્રમાં 5 અને બાહ્યમાં કેન્દ્રમાં પહેલી કક્ષામાં 2 અને બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. આમાંય 2 અને કેટલા આવશે? 5. તો હું આ રીતે લખી શકું. એક નાઇટ્રોજન માટે હું આ રીતે ઇલેક્ટ્રોન દર્શાવું છું. બંધ બનાવવા છે એટલે મારે 1, 2, 3, 4 અને 5. આ બીજો નાઇટ્રોજન એના 5. 1, 2, 3, 4 અને 5. બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. હવે જો આની પાસે કેટલા છે? 5. આના 3 ઇલેક્ટ્રોન અહીં આવે તો કેટલા થઈ જાય? 8.
આની પાસે 5 છે, આના 3 મળે તો કેટલા થઈ જાય 8. એટલે એક ઇલેક્ટ્રોન અહીં લખવાની જગ્યાએ આ બાજુ ગોઠવાશે અને બંધ દર્શાવવા માટે હું લખું છું આ રીતે. તો આ નાઇટ્રોજન એના 1 2 3 4 અને 5. આ નાઇટ્રોજન એના 1 2 3 4 અને 5 થઈ ગયા બંને નાઇટ્રોજનના 5. હવે આના પોતાના વ્હાઇટ વાળાના 5 અને 3 આના, અહીંયા 3 છે ઇલેક્ટ્રોન યુગ્મ સહસંયોજક બંધથી જોડાય. અહીંયા આના પોતાના 5 અને 3 આના, એટલે કેટલા થઈ ગયા 8. અષ્ટકનો નિયમ લાગુ પડી ગયો. અહીંયા 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે તો n અને n કેટલા બંધ થશે 3 બંધ n2. એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો કેટલા બંધ થશે 1 બંધ. 2 ઇલેક્ટ્રોન યુગ્મ તો દ્વિબંધ. 3 ઇલેક્ટ્રોન યુગ્મ તો 3 બંધ. ક્લિયર? અને આના માટે અષ્ટકનો નિયમ લાગુ પડે અને આના માટે અષ્ટકનો નિયમ લાગુ પડી ગયો. બંનેના બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 8 8. ક્લિયર? તો આ રીતે આપણે છે બંધ છે બનાવવાના છે. બીજા આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ. Cl2 લઈએ. Cl2 તો બંધ છે એ કોની કોની વચ્ચે બનશે? ક્લોરીન અને ક્લોરીન પરમાણુ. બંને ક્લોરીન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 17. આનો 17. બંનેની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાશે? હું બેના ભેગા જ લખી નાખું છું. 2 8 અને 7. તો બંને ક્લોરીનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 7. તો હવે બંધ છે આપણે બનાવીએ. આ એક ક્લોરીન લઈએ, એની બાહ્ય કક્ષામાં 2 4 6 અને એક અહીંયા ઇલેક્ટ્રોન, પ્લસ બીજો ક્લોરીન લઈએ, એની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 અને 7. તો આને 7 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન છે અષ્ટક પૂર્ણ કરવા જોઈએ. આને 7 છે, બાહ્ય કક્ષા પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન જોવે. તો બંને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અહીંયા બંધ બનાવશે. કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ. તો આ ક્લોરીન બીજો ક્લોરીન અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 7. અને એકાનો એટલે 8. આમાંય કેટલા થઈ ગયા? 8. 7 ખુદના અને એકાનો બાજુનો. એ રીતે ઓલાના 7 ખુદના અને એકાનો એટલે કેટલા થઈ ગયા? 8. બંનેમાં અષ્ટકનો નિયમ છે પાલન થઈ ગયો. બંને છે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, એટલે અહીંયા ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ કેટલું થઈ ગયું? 1. તો જે ક્લોરીન અને ક્લોરીન વચ્ચે કયો બંધ દર્શાવશે? સિંગલ બંધ. અને અણુ છે એ કયો બની ગયો? Cl2. ક્લોરીન પરમાણુ 2 જોડાઈને એક Cl2 અણુ છે એ બનાવે છે. ક્લિયર? અને સહસંયોજક બંધ, સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ. હવે આપણે ઉદાહરણ જોઈએ H2O, વિડીયોમાં એ હતો. એ જે છે એને આપણે શું કહેશું? સંયોજન. એકલો એને શું કહેવાય? પરમાણુ. 2 જોડાય એટલે અણુ અને ઘણા બધા જોડાય એટલે શું કહેવાશે? સંયોજન. વિચારો તો. પહેલા આપણે વચ્ચેનો પરમાણુ જોવાનું, કેન્દ્ર ઓક્સિજન. તો ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક 8. તો ઇલેક્ટ્રોન 2 અને બાહ્ય કક્ષામાં 6. હાઇડ્રોજનનો તો પરમાણુ ક્રમાંક 1 અને ઇલેક્ટ્રોન કેટલો હશે? 1 જ હોય. હવે ઓક્સિજન જે છે એના બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. 1 2 3 4 5 અને 6. હાઇડ્રોજન બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હવે ઓક્સિજનને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોશે? 2. કારણ કે 6 છે, 2 આવે એટલે 8 થઈ જાય, એટલે સ્થાયી થઈ જાય. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે તો એને 1 ઇલેક્ટ્રોન મળે તો એ કેવું થઈ જશે? સ્થાયી. તો આ રીતે જોડાશે. આ ઓક્સિજન
એના ઇલેક્ટ્રોન 1 2 3 4 5 અને 6. હાઇડ્રોજન એનો અહીંયા 1 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન. થઈ ગયા. જો ઓક્સિજનમાં 8 અને હાઇડ્રોજનને 2 જ જોવે, કારણ કે બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પહેલી કક્ષામાં 2 જ આવે, તો એક છે ને એક ઓક્સિજનનો. તો અહીંયા ઓક્સિજન છે એનો અષ્ટકનો નિયમ છે લાગુ થઈ ગયો. અને હાઇડ્રોજન માટે અષ્ટકનો હોય 2 જ ઇલેક્ટ્રોન જોવે, એટલે એને 2 થઈ ગયા, એટલે કેવું થઈ ગયું? સ્થાયી થઈ ગયું. અહીંયા 1 ઇલેક્ટ્રોન યુગ્મ અને 1 ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, તો હાઇડ્રોજન ઓક્સિજન 1 બંધ અને ઓક્સિજન હાઇડ્રોજન 1 બંધ ભેગા કરીને લખીએ તો કયું સંયોજન બની ગયું? H2O. તો એનું લુઈસ બંધારણ છે કહેવાય H2O નું. આવડે? હવે મિથેન માટે ટ્રાય કરો. CH4. કાર્બન પરમાણુ ક્રમાંક 6, તો ઇલેક્ટ્રોન 2 અને 4. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 4. તો કાર્બન એક, બે, 3, 4. તો એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. બીજા કેટલા જોવે? 4. તો એની સંયોજકતા કેટલી થઈ ગઈ? 4. અને હાઇડ્રોજન માટે તો આપણે કર્યું છે, શું થશે? એક જ ઇલેક્ટ્રોન હોય, તો હાઇડ્રોજનને આ રીતે દર્શાવાશે લુઈસ થી. હવે આની સાથે કેટલા હાઇડ્રોજન જોડાય છે? 4. તો આ કાર્બન એના 1 2 3 4 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષા, એને મેં સંયોજકતા કક્ષાએ તમને શીખવાડી હતી. હવે હાઇડ્રોજન કેટલા છે? 4. દરેક હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 1. તો આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવે, આ બીજા હાઇડ્રોજનનો, આ ત્રીજા હાઇડ્રોજનનો અને આ ચોથા હાઇડ્રોજનનો. તો કાર્બન પાસે થઈ ગયા 8 ઇલેક્ટ્રોન, 4 ખુદના અને 4 દરેક હાઇડ્રોજન પાસેથી 1 1 આવે, એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. તો અહીંયા 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, એનું અષ્ટક છે એ પૂર્ણ થઈ ગયું. હાઇડ્રોજન માટે જોઈ લઈએ. હાઇડ્રોજનમાં 2 થવા જોઈએ, 2 થઈ ગયા, અહીંયા 2 થઈ ગયા, અહીંયા 2 થઈ ગયા, અહીંયા 2 થઈ ગયા. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ થયા? 4. તો અહીંયા જે છે 4 સહસંયોજક બંધ બનશે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે. 1 2 3 અને 4. CH4. ક્લિયર? તો આ CH4 અને કયું સંયોજન બની ગયું? મિથેન. આપણે ઘણું બધી વાર કરી નાખ્યું છે. ક્લિયર? હજી આપણે એકાદ ઉદાહરણ છે એ જોઈ લઈએ. MCQમાં યુગ્મિત જોડ પૂછે, તો આમાં યુગ્મિત આ જે બંધ બનાવે છે એ કેટલી થઈ ગઈ? 1. આમાં 1 અને 1 2. આમાં કેટલી થઈ ગઈ? 4. બંધ બનાવતી. એમને એમ પૂછે, આ જે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય, બંધ નથી બનાવતા એટલે, અને આ બંધકારક કહેવાય. આ બે આ બંધ બનાવે છે. એવું ઘણું બધું આપણે ડિટેલમાં આવશે. લગ્ન થઈ ગયા હોય એને આપણે શું કહીએ છીએ? મેરિડ. અને લગ્ન ન થયા એને આપણે શું કહીએ? વાંઢો, અનમેરિડ. એવી રીતે આ બંધ બનાવે એટલે આ કેવું કહેવાય? બંધકારક. અને આ બે બંધ નથી બનાવતા તો એને શું કહેવાય? અબંધકારક. ક્લિયર? NH3. તો NH3 એની અંદર શું જોડાશે? નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન 2 અને 5. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 5. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, એટલે કેટલો ઇલેક્ટ્રોન હોય? 1. નાઇટ્રોજન માટે હું લખું તો આ રીતે લખાશે 2 3 4 અને 5. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. એને કેટલા ઇલેક્ટ્રોન મળે? 3. તો અષ્ટક છે એ પૂર્ણ થઈ જાય. તો અહીંયા 3 હાઇડ્રોજન છે એ જોડાય છે. દરેક હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1. આ રીતે. તો હવે બંધથી આપણે જોઈન્ટ કરીએ. નાઇટ્રોજન સાથે કેટલા હાઇડ્રોજન જોડાશે? 3. નાઇટ્રોજન 1 2 3 4 અને 5. કેટલા હાઇડ્રોજન જોડાય છે? 3. તો હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન,
આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન. થઈ ગયા આ રીતે સહસંયોજક બંધ થઈ ગયો. એક ઇલેક્ટ્રોન નાઇટ્રોજન, એક હાઇડ્રોજન. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મની જોડી થઈ? 3. જો નાઇટ્રોજન પાસે થઈ ગયા 8 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પાસે 2, આ હાઇડ્રોજન પાસે 2 અને આ હાઇડ્રોજન પાસે 2. હવે આની અંદર આ જોડી છે એ બંધ બનાવવામાં ભાગ લે એટલે એને બંધકારક કહેવાય અને ઉપરની જે છે એને શું કહેવાશે? અબંધકારક કહેવાય. આપણે આ રીતે લખાય સહસંયોજક બંધ 1 2 3. આ એક ઇલેક્ટ્રોન યુગ્મ એમનેમ રહેશે. તો આ જે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. ખાસ ધ્યાન રાખજો. અને આને લખીએ તો શું લખાય? NH3 અમોનિયા. અમોનિયા આપણે કહીએ છીએ. ક્લિયર? તો આ રીતે આપણે લુઈસ બંધારણથી છે બંધ બની અને સંયોજન છે દર્શાવીએ છીએ. હોમવર્ક છે એની અંદર આ બધા તમારે કરવાના છે. આમાંથી જો NH3 છે આપણે કરી નાખ્યું, પછી H2 કરી નાખ્યું, N2 O2 કરી નાખ્યું, પછી H2O અને CH4. આ એક CCl4 CO2 BeCl2 PCl5 અને H2SO4. ખૂબ અઘરું છે, ઘણી બધી વાર પૂછાઈ ગયું છે કોમ્પિટિટિવમાં, પણ તમે જાતે ટ્રાય કરજો. નેક્સ્ટ લેક્ચરની અંદર હું ડિસ્કસ કરીશ આજે બાકી છે બધા, બરાબર? પણ જાતે તમે એકવાર છે આ બધા લુઈસ સ્ટ્રક્ચર છે ડ્રો કરવાની ટ્રાય કરજો. તો આજે આપણે લેક્ચર જે છે એની અંદર બંધ છે એની અંદર પ્રકાર કર્યા. એમાં આપણે પહેલું કયું બંધ કર્યું? આયોનિક બંધ. તો આયોનિક બંધમાં તો એટલું જ યાદ રાખવાનું, ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ થઈને જે બંધ બને એને શું કહેવાશે? આયોનિક બંધ. ધન આયનને શું કહીએ છીએ? કેટાયન. ઋણ આયનને એનાયન. તો પહેલા તટસ્થ પરમાણુમાંથી કેટાયન બને અને એનાયન બને અને આકર્ષણ થઈને બંધ બને ત્યારે કુલ જે ઉષ્માનો ફેરફાર થાય એને આપણે શું કહીએ છીએ? લેટાઇસ એન્થાલ્પી અથવા લેટાઇસ ઉર્જા. અને પછી આપણે સહસંયોજક બંધ સમજવા માટે લુઈસ બંધારણ કર્યું, લુઈસ ટપકા પદ્ધતિ આપણે કરી, ડોટ રિપ્રેઝન્ટેશન કર્યું. તો એની અંદર બાહ્ય કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એને આપણે ડોટથી દર્શાવીએ છીએ. અને એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી સહસંયોજક બંધ બનતો હોય તો એની પરમાણુ વચ્ચે બે પરમાણુ વચ્ચે એક બંધ દર્શાવે. 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો દ્વિબંધ, 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો ત્રિબંધ. અને અષ્ટકનો નિયમ પાલન કરવાનો ટ્રાય કરશે, પરંતુ હાઇડ્રોજનમાં અષ્ટકના નિયમ નહીં લાગુ પડે. એમાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ? 2 અને બીજા પરમાણુની અંદર 8. ક્લિયર? જાતે એકવાર છે તમે આ સ્ટ્રક્ચર ડ્રો કરવાની પ્રેક્ટિસ કરજો. આયોનિક બંધ તો સમજાઈ ગયું છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. આ એકવાર બધા તમે ડ્રો કરજો. આમાં જે બાકી છે હું નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.